બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી હાઈસ્કૂલ ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવ દરમિયાન શસ્ત્રપૂજન અને પથ સંચલન કરાયું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે સિહોરી કાર્યવાહક કલ્પેશ પંચાલ અને આરએસએસના સ્વયંસેવકો દ્વારા સૌપ્રથમ પથ સંચલન કરીને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સિહોરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર શ્રી વિજયકુમાર વ્યાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉક્ટર હેડગેવારે કરી હતી અને અત્યારે 99 વર્ષ પૂરા થયા છે અને હવે એને 100 વર્ષ પૂરા થવાના થોડાક જ મહિનાઓ બાકી છે। ત્યારે હવે હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે પ્રયાસો કર્યા છે અને હાલમાં પણ હિન્દુ ધર્મનું સ્વાભિમાન જળવાઈ રહે અને વિધર્મીઓ દ્વારા જે લવે જિહાદ જેવી બંદીઓ ફેલાવવામાં આવે છે એની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને વિધર્મીઓના ષડયંત્રોને નિષ્ફળ બનાવીને દરેક હિન્દુએ એક રહી એવી કામગીરી કરે છે અને સ્વરક્ષણ માટે શસ્ત્ર જરૂરી છે અને ત્યારે શસ્ત્રપૂજનનું અનેરું મહત્ત્વ રહેલું છે। ભારત દેશ હાલમાં વિશ્વ ફલક ઉપર દેખાય છે અને હવે કૂદકે ને ભૂસકે વ્યક્તિ આપણા ભારત દેશની આન બાન શાન અને હિન્દુ માટે ગૌરવની વાત છે। ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવકની સંગઠિત શક્તિ અને હિન્દુ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે સમર્પિત કરવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં જાતિવાદથી પરે રહીને એક હિન્દુ તરીકે હિન્દુસ્તાની તરીકે કામ કરવા માટે સામાજિક સમરસતા જાળવવાની હોય છે અને માતા પિતા અને પિતાતુલ્ય વડીલ ભાઈની આજ્ઞાનું પાલન કરવું પડે। રામાયણ કથા અનુસાર આપણું જીવન દેશના કામમાં સમર્પિત, સ્વભૂષા સ્વભવન સ્વશબ્દ ભૂલી ગયા છીએ અને પછી પ્રકૃતિની પૂજા કરવી ભૂલી ગયા છીએ। જેમ કે આપણે ગાયને પ્રાણી નથી કહેતા પરંતુ ગૌ માતા તરીકે ઓળખીએ છીએ, એમ આપણે સ્વચ્છતા, પર્યાવરણ અને પ્રકૃતિની પૂજા કરવી જોઈએ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષમાં દરેક વ્યક્તિએ પોતાનો સમય આપીને સહભાગી બનવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।